ગત વર્ષના વેરા લક્ષ્યાંકને હાંસલ કરવામાં રાજકોટ મહાનગરપાલિકાએ અત્યંત મહત્વનું કામ કર્યું છે। ત્યારે આવનારા વર્ષ માટે જે 410 કરોડ રૂપિયાનો વેરો નક્કી કરવામાં આવ્યો છે તે લક્ષ્યાંકને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વળતર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં આશરે 40.76 કરોડ રૂપિયાનો વેરો ભરાયો છે। મહત્વની વાત તો એ છે કે આ વેરો ભરવામાં રાજકોટના રહેવાસીઓ ડિજિટલી ખૂબ જ આગળ આવ્યા છે અને તેઓએ ઓનલાઈન મારફતે 28.27 કરોડનો વેરો ભર્યો છે, જ્યારે બાકી રહેતો વેરો રહેવાસીઓ દ્વારા વિવિધ વોર્ડ ઓફિસ તથા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા સિવિક સેન્ટર ખાતે ભરવામાં આવ્યો છે। વેરા વસૂલાત અધિકારી વત્સલ પટેલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લોકો મહત્તમ લે છે અને શહેરના વિકાસમાં સહભાગી બને તે જરૂરી છે। આપના માધ્યમથી જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે વર્ષ 2023-24ની જે છે હાલ વેરા વળતર યોજના જે છે ચાલુ છે, એમાં કુલ જો વાત કરીએ તો કુલ જે છે આજની તારીખ સુધીમાં 70,198 કરદાતાએ 40.76 કરોડનો કર જે છે એ ભરપાઈ કરી દીધેલો છે। તેમાંથી વાત કરીએ તો ઓનલાઈન કરદાતાઓમાં 50,378 કરદાતાઓએ 28.27 કરોડની રકમ જે છે એ ઓનલાઈન માધ્યમથી ભરપાઈ કરવામાં આવેલી છે। જો ઓફલાઈન માધ્યમથી એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટરો તથા જે વોર્ડ ઓફિસના માધ્યમથી જે છે એમાં કુલ 12.49 કરોડનો કર ભરાયેલો છે, જેના કરદાતાઓની સંખ્યા 19,820 જે છે એ નોંધાયેલી છે। હાલ જો આપણે જે છે વળતર યોજનાની વાત કરીએ તો તેમાં જે છે મહિલા કરદાતાઓને 10%થી વધારે 5%, એટલે કે એમાં 15% અને સામાન્ય તમામ સિટીઝનોને એપ્રિલ અને મે માસ માટે થઈ અને કુલ જે છે 10% વળતર યોજનાની હાલ સ્કીમ ચાલુ છે। જો કોઈપણ વ્યક્તિ જે છે 3 વર્ષથી સળંગ જે છે એ વેરો જે છે ભરપાઈ કરતું હોય તો તેમને 1% વધારાનું વળતર, અને કોઈપણ વ્યક્તિ ઓનલાઈન ભરતું હોય તો તેમને પણ વધારાનું 1% વળતર મિનિમમ 50 રૂપિયા અથવા વધુમાં વધુ 250 રૂપિયા જેવું વળતર ચૂકવવામાં આવે છે। હાલ આપણે વાત કરું તો વેરા વળતર યોજના જે છે એ કુલ લગભગ અંદાજિત 15 દિવસ જેટલો સમય જે છે એ વ્યતીત થયો છે અને કુલ 15 દિવસમાં જે છે અંદાજિત 4 કરોડ રૂપિયા જેવું માતબર ડિસ્કાઉન્ટ જે છે એ રાજકોટના શહેરીજનોએ જે છે મેળવેલું છે। જો આપણે જે છે બજેટની જોગવાઈ વિશે વાત કરીએ તો જે છે વર્ષ 2024-25ના બજેટ જોગવાઈમાં વેરા વસૂલાત માટે થઈને રૂપિયા 410 કરોડનો જે છે એ લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલો છે। માન્ય કમિશનરશ્રી અને નાયબ કમિશનરશ્રી દ્વારા જે છે એ 410 કરોડ નહીં પણ તેથી વધુ જે છે લક્ષ્યાંક જે છે એ ટીમને સૂચવવામાં આવ્યો છે। હવે આ બાબતે આપશ્રીને વાત કરીએ તો જે છે હાલ તમામ જે છે તમામ મિલકત ધારકોને જે છે એ હાલ એક પેમ્પલેટથી પણ જે છે જાહેરાત કરવામાં આવનાર છે કે તમામ ટિપ્પર વન દ્વારા જે છે ઘરે ઘરે જઈ અને પેમ્પલેટ વિતરણ, ત્યારબાદ જે છે એ નિયમ અનુસાર જે છે બિલની બજવણી, ખાસ નોટિસ, જપ્તીની બજવણી તથા નિયમ અનુસાર તમામ કામગીરી જે છે કરવામાં આવી અને સંપૂર્ણ ટાર્ગેટ પૂરો કરવાના પ્રયત્નો જે હાલથી જ હાથ ધરવામાં આવેલા છે। જો સરકારી મિલકતની વાત કરીએ તો કુલ જે છે અંદાજિત જે છે 150 કરોડનું માગણું જે ગણીએ તો એમાંથી રાજકોટ મહાનગરના પોતાના તાબાના જે છે અંદાજિત 45 કરોડ રૂપિયા જેવી રકમ થાય છે, જે બાદ કરતાં અંદાજિત 105 કરોડ રૂપિયા જેવી રકમ જે છે એ અન્ય વિભાગો દ્વારા ભરપાઈ કરવાની થતી હોય છે। હાલ જે છે એ આપણે વાત કરું તો અંદાજિત જે છે 35થી 40 જેવા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી મહત્તમ ફક્ત 12થી 15 જેવા ડિપાર્ટમેન્ટો છે કે જેની જે છે એ લોંગ પેન્ડિંગ ડ્યુઝ જે છે એ અમારા વેરામાં જે છે બોલે છે। બાકી જે છે એ આપને જણાવું આપના માધ્યમથી તો 50% કરતાં પણ વધુ સરકારી કરદાતાઓ જે છે એમ હવે જે છે એડવાન્સ વેરા વળતર યોજના કે જે છે માર્ચ પહેલાં તેઓને જે છે ગ્રાન્ટની સગવડતા થતાં સંપૂર્ણ રકમ જે છે એ લોકો ભરપાઈ કરવામાં આવે છે। એટલે હાલ જે છે મોટા બાકીદારો જેવા કે રેલવે, પોસ્ટ અને જેના મોટા મિલકતો બાકી છે તે પણ હાલ જે છે એ પોતાનો મિલકત વેરો કે જે પાણી વેરો જે છે હાલ બાકી છે તેઓ પણ ભરપાઈ કરવા માટે હાલ જે છે માનસિક તૈયારી એ લોકોએ પણ દર્શાવી છે। રાજકોટની જનતાને એ જ ખાલી અપીલ કરવામાં આવે છે કે જે પણ આપનો જે કર આપના દ્વારા ચૂકવવામાં આવેલો જે છે એ કરથી જ જે છે વિકાસના કામો જે છે જે રાજકોટ શહેરમાં હાથ ધરવામાં આવે છે। રોડ, રસ્તા, પાણી, ગટર અને જે પણ જનરલ મેન્ટેનન્સ જે છે એ આ ટેક્સના પૈસાથી જ જે છે એનું પ્લાનિંગ થતું હોય છે અને એમનું આયોજન થતું હોય છે। તેથી જે છે કર ભરવો એ આપણી નૈતિક ફરજ સમજી અને આપ જો કર ભરો તો સત્વરે જે છે એ રાજકોટ મહાનગરપાલિકામાં બજેટ જોગવાઈમાં લીધેલા કામો છે સત્વરે હાથ પર લઈ શકાય।